સંબંધો અસ્તિત્વમાં છે। આ ઉપરાંત ભારતના લાખો નાગરિકો અને બિઝનેસમેન આફ્રિકન દેશો સાથે પણ સંબંધો ધરાવે છે। આજથી 60 વર્ષ પહેલા આફ્રિકાના કેન્યા નામના દેશમાં રાજકીય અને સામાજિક અશાંતિ સર્જાઈ હતી, ત્યારે ઘણા બધા ભારતીયોએ ભારતમાં આશરો લીધો હતો। તે સમયે ઘણા ભારતીયો બ્રિટન પણ જતા રહ્યા હતા, કારણ કે જે તે સમયે આફ્રિકાના અમુક દેશોમાં બ્રિટિશ શાસન હોવાને કારણે આ પ્રકારના નાગરિકો પાસે બ્રિટિશ પાસપોર્ટ ઉપલબ્ધ હતા। આ પ્રકારનો એક પરિવાર જામનગર ખાતે પણ સ્થાયી થયો હતો। આ પરિવાર છેલ્લા 16 વર્ષથી બ્રિટનના પાટનગર લંડન ખાતે સ્થાયી થયેલો છે। એ અગાઉ આ પરિવાર જામનગરમાં દાયકાઓ સુધી વસવાટ કરી ચૂક્યો છે। હાલ લંડન ખાતે રહેતો આ જોશી પરિવાર જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે દર્શક તરીકે આત્મીય સંબંધોથી જોડાયેલો છે। લંડનમાં રહીને પણ યુટ્યુબના માધ્યમથી જોશી પરિવારના મોભી ચુનીલાલ છગનલાલ જોશી અને તેમના પત્ની હંસાબેન સહિતના પરિવારના સભ્યો જામનગરને લગતા સમાચારોની જાણકારી મેળવવા માટે નિયમિત રીતે જીટીપીએલ જામનગર ન્યૂઝ નિહાળે છે। જીટીપીએલ જામનગર ન્યૂઝ યુટ્યુબમાં રોજ રાત્રે નિયમિત અપડેટ થાય છે, જેને કારણે વિશ્વના વિવિધ દેશોમાં વસતા અને જામનગર સાથે સંકળાયેલા આ પ્રકારના હજારો પરિવારો જીટીપીએલ જામનગર ન્યૂઝ નિયમિત જોવે છે અને એ રીતે જામનગર શહેર તથા પંથકના સમાચારોથી માહિતગાર રહે છે। હાલમાં પરિવાર જામનગર ખાતે વેકેશન માણવા પધાર્યો છે, ત્યારે આ જોશી પરિવાર સાથેના આત્મીય સંબંધોને કારણે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આ પરિવારની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી અને આ મુલાકાત દરમિયાન ભારત અને બ્રિટનને લગતી વિવિધ બાબતોની સરખામણી અને બંને દેશો વચ્ચેના વાતાવરણમાં કેવા પ્રકારની વિવિધતા છે તે ઉપરાંત આ પરિવારની ભારતથી લંડન સુધીની 16 વર્ષ પહેલાંની યાત્રા અને લંડન ખાતે તેઓએ પાછલા વર્ષોમાં કેવા પ્રકારના અનુભવો મેળવ્યા છે વગેરે બાબતોની સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓની પારિવારિક વાતાવરણમાં ચર્ચા કરી હતી। આજની આ મુલાકાતમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના જોશી પરિવારના હંસાબેન જોશી તથા તેમના પુત્ર વિરેનભાઈ જોશી સાથે વાતચીત કરવામાં આવી હતી। આ સમગ્ર મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો વાલકેર સોસાયટી ખાતે આવ્યા છે, ખાસ કરીને ચુનીભાઈ છગનભાઈ જોશી। આમ જામનગરની અંદર છેલ્લા ઘણા વર્ષો એટલે કે 33 વર્ષ એમને જામનગરની પ્રોવિઝન સ્ટોર ચલાવ્યું હતું અને ખાસ કરીને કડિયાવાડ ખાતે શંભુ પ્રોવિઝન સ્ટોરના નામે એને 33 વર્ષ વર્ક કર્યું, પણ નસીબ સારા હતા, છોકરા હોશિયાર હતા અને ખાસ કરીને ભૂતકાળની વાત કરીએ તો 1960ની અંદર આમ તો એ લોકો મૂળ તો કેન્યાના હતા અને જામનગર એટલે કે ઇન્ડિયામાં એ લોકો અહીં રહેવા આવ્યા હતા। આ એનું ટોટલી એનું જે સગા સંબંધીઓ હતા એ બધા જામનગર ખાતે સ્થિર હતા, સૌરાષ્ટ્રમાં સ્થિર હતા। એટલે છેલ્લા 1960માં બન્યું તો એવું કે કેન્યાની અંદર એક મોટું તોફાન થયું હતું, સત્તાપલટો આવ્યો હતો, એટલે ત્યાંની જે પ્રજા છે એ ત્રાહિમામ પોકાઈ ગઈ હતી અને ખાસ કરીને બ્રિટિશ સરકારે છે એમને સપોર્ટ કર્યો હતો કે ભાઈ તમે લોકો અહીંયા રહેવા આવી જાઓ અને ઇન્ડિયાના માટે પણ દ્વાર ખોલ્યા હતા। એટલે આ રીતે ઇન્ડિયા સરકારે પણ આ લોકોને સપોર્ટ આપ્યો હતો અને આ લોકો જે છે ખાસ કરીને ચુનીભાઈ ખાસ કરીને છગનભાઈ જોશી જે ચુનીભાઈ જોશીના ફાધર કે આખો પરિવાર લઈ અને જ્યારે ચુનીભાઈની માત્ર 11 વર્ષની ઉંમર હતી ત્યારે એ લોકો અહીંયા રેસિડેન્ટ કર્યું છે અને શંભુ પ્રોવિઝન નામે પ્રોવિઝન સ્ટોર પણ શરૂ કર્યો હતો અને વર્ષો ત્યાં રહેતા હતા। પણ બન્યું તેવું કે એની પાસે મૂળ પાસપોર્ટ જે હતો એ બ્રિટિશ સરકારનો હતો, એટલે કે લંડનનો હતો। એને કારણે એ લોકો છોકરા હતા એ હોશિયાર હતા, ખાસ કરીને એમના જે સંતાનો છે એ વિરેનભાઈ ને હિમેનભાઈ આ બંને ટેલેન્ટવાળા હતા, હોશિયાર હતા। એટલે એ લોકોએ કીધું કે આપણી પાસે બ્રિટિશ પાસપોર્ટ હોય તો આપણે લંડનમાં જવાનો આપણો હક પણ લાગે છે, રાઇટ પણ લાગે છે, તો આપણે એનો ઉપયોગ કરીએ। એટલે જે તે લાગતા વળતા જે વિદેશની અંદર જે રહેતા હોય એનું થોડુંક સલાહ લીધી, ગાઈડલાઈન લીધું અને એ લોકોએ ત્યાં જવાનો વિચાર કર્યો। છેલ્લા 16 વર્ષથી એ લોકો ત્યાં સ્થાયી થયા છે, ખાસ કરીને લંડનમાં થયા છે। લંડનમાં પણ સુખી સંપન્ન છે, છોકરાઓ બંને એન્જિનિયર પણ છે અને ત્યાંની સરકારમાં એ લોકો જોબ કરે છે, જવાબદારી નિભાવે છે। અને ખાસ કરીને અમે એટલા માટે આવ્યા છે ને ખાસ કરીને આપણે જીટીપીએલ જામનગર ન્યૂઝ છે એને ખાસ કરીને અમારે તો સંબંધ એ જ હતો કે દર્શક તરીકે અમારી સાથે જોડાયેલા હતા અને 1 2 4 વખત વાત થઈ અને એને કારણે અમે લોકો એમના સંપર્કમાં આવ્યા। રોયલ પરિવાર છે, અમને પણ મજા આવી અને ખાસ કરીને જીટીપીએલ જામનગર ન્યૂઝ છે એનો આખો પરિવાર છે એ ચાહક છે અને ખાસ કરીને ચુનીભાઈ છે એ પોતે નિવૃત્ત છે, 71 વર્ષની ઉંમર છે, એટલે લગભગ ન્યૂઝ જોવાનો એનો શોખ છે, પણ જામનગરની સાથે એક એનો લગાવ હોય, જામનગરની ચિંતા કરતા હોય, જામનગર શું થાય છે એ વારંવાર એને જાણવાનો પ્રયત્ન કરતા હોય છે, એટલે ઇન્ટરેસ્ટથી એ લોકો અને જોતા હોય છે। એટલે ખાસ કરીને જીટીપીએલ જામનગર ન્યૂઝ આપણી જે ચેનલ છે એ માત્ર જામનગરમાં જોવાય છે, પણ જામનગરથી જે લોકો બહાર ગયા છે, દેશ વિદેશ ગયા છે, ગુજરાત બહાર ગયા છે, આઉટ ઓફ કન્ટ્રીમાં ગયા છે, લગભગ લોકો અમારા જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો છે, હજારો દર્શકો છે। અને ખાસ કરીને એમાં આ ચુનીભાઈનું જે પરિવાર છે, જોશી પરિવાર છે, જ્ઞાતિય બ્રાહ્મણ છે અને આખો પરિવાર છે એ અમારી જીટીપીએલ જામનગર ન્યૂઝનો ચાહક પણ છે અને ખાસ કરીને જીટીપીએલના જે અહીંયા જામનગર લેવલે શું મુવમેન્ટ થાય છે એ જ સેકન્ડની અંદર એ લોકોને લંડનની અંદર ખ્યાલ આવી જાય છે।
અને ખાસ કરીને યુટ્યુબ જે છે યુટ્યુબના એ વારંવાર જોતા હોય છે એટલે અમારે નાના મોટી એકાદી વખત તો અમારો એ આભાર માનવા માટે અથવા તો સારા સમાચાર બતાવો છે એવી એક શુભેચ્છા 2-4 વખત એવી મુલાકાત પણ થઈ માત્ર ફોન ઉપર. પણ બન્યું છે એવું કે અત્યારે દિવાળી પછી એમને અહીં જામનગરનો પ્રવાસ થયો છે, ઇન્ડિયામાં આવવાની વાત બની હતી એટલે અને અમારો એક લાગણી પણ હતી. એમને કીધું ભાઈ તમે જ્યારે જામનગર આવો ત્યારે અમને લોકોને યાદ કરજો, અમને લોકોને બોલાવજો. એટલે એ લોકોએ અમારી લાગણીથી અમને લોકોને આજે બોલાવ્યા છે. વાલકેર સોસાયટી એનો ફ્લેટ પણ છે અને ખાસ કરીને અહીંયા જે આવ્યા છે અમે લોકો તો ચુનીભાઈ જોશી પણ આવ્યા છે. 33 વર્ષ એને પ્રોવિઝન સ્ટોર ચલાવ્યો છે, પણ ઉપરવાળાની કૃપા છે આજે લંડનની અંદર પોતાનું ઘરનું માલિકીનું મકાન પણ ધરાવે છે. અને એમના જે મિસિસ છે હંસાબેન જોશી કહેવાય કે પોતે યુટ્યુબર છે. ખાસ કરીને જે લંડનની અંદર જે આપણા ગુજરાતી લોકો રહી છે ઇંગ્લિશની ભાષા પણ એને ફાવી ગઈ છે અને ત્યાં યુટ્યુબર હોવાને કારણે આપણા ગુજરાતી એ બેનના પણ ચાહક છે. અને જ્યાં જ્યાં જાય છે પ્રવાસ કરે છે ત્યાં યુટ્યુબરની બ્લોગ બનાવે છે, સારી રીતે વર્કઆઉટ કરે છે, ત્યાં પણ એમનો મોટો ચાહક વર્ગ છે. એમના જે સન છે વિરેનભાઈ જોશી એ પણ આપણી સાથે જોડાયેલા છે, એ પણ આપણે એ બાજુમાં જ બેઠા છે. અને એમના જે મિસિસ છે એ નિશાબેન જોશી જે કેન્યા ખાતે જે તે સમયે રહેતા હતા મેરેજ પહેલાં અને હવે મેરેજ થઈને લંડન સ્થાયી થયા છે. અને જે વિરેનભાઈ જોશીના મિસિસ થાય છે એ પણ એક આ લોકોનો એક પરિવાર રોયલ હોવાને કારણે જે વિમેનભાઈ જોશી અને એમના બિજલબેન જોશી એ પણ કેન્યાથી એમને ત્યાં સાસરેથી ત્યાં આવ્યા છે. એટલે અને આ લોકો એક હંસાબેનની જે વાત કરીએ તો એમને એક દીકરી તો છે જ વિભૂતિબેન થાનકી નામને, અને એ પણ સાસરે છેલ્લા 10 વર્ષથી ત્યાં લંડન ખાતે સ્થાયી છે અને ત્યાં જે સાસરે છે. પણ આ બંને હોવા છતાં પણ એક દીકરીની જેમ એ રાખે છે. એટલે મેં અહીંયા આવીને એ પણ જોયું છે કે આ લોકો રોયલ પરિવારમાં છે અને આપણા લોકોને એક ભારતીય સંસ્કૃતિ જે છે એને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. સાસુ જેવો કોઈ વસ્તુ આમાં જોવા નથી મળતી. એક દીકરી હોય એક મા હોય એ ટાઈપનો એક વ્યવહાર જોવા મળ્યો છે. આજના જે જામનગરના જે લોકો છે એને પણ આ બાબતની ખ્યાલ આવે કે લંડન ગયા પછી પણ એની સ્ટાઇલ નથી બદલાવી, સમૂહનું લાગણી એ બતાવી છે એવું આપણે હંસાબેનમાં જોવા મળ્યું છે. તો હંસાબેનને આપણે પૂછશું કે બેન તમે અમારું જીટીબીએલ જામનગર ન્યૂઝ જોવો છો, શું લાગે છે? તમે ઘણા પેપર પણ વાંચતા હશો અને ટીવી ચેનલ પણ જોતા હશો, અમારા જીટીબીએલ જામનગર ન્યૂઝમાં તમને શું ફેરફાર લાગે છે? આ જીટીપીએલ જામનગરમાં મને બહુ ગમે છે ન્યૂઝ જોવા. ખાસ તો મને ઓછો ટાઈમ મળે પણ હું જ્યારે મારા હસબન્ડ જોતા હોય તો એ સોફા પર બેસીને જોતા હોય તો હું દોડીને જાઉં અને એની બાજુમાં બેસું અને પૂછું કે શું આજના જીટીપી ન્યૂઝના જયેશભાઈ શું કહે છે. તો કહેશે આજે રસ્તામાં ગાય પડી છે ને આને અહીંયાથી હટાડવી જોઈએ, આપણે ચોખ્ખાઈ વાઇઝ આપણે ક્લિયર રાખવું જોઈએ એવી રીતે કહે છે. તો મને જામનગરનું નામ પડે એટલે હું કિચનમાં હોઉં ને તોય હું મારા હસબન્ડ આગળ દોડીને જાઉં કે જામનગરનું આવ્યું કંઈક નવીન, અને મને મજા આવે છે ન્યૂઝ જોવાની. અમે લંડનના પણ ન્યૂઝ જોઈ છીએ, બીબીસીમાં આવતા હોય છે, પણ જામનગરના અમે ફર્સ્ટ જોઈ લઈ પછી અમને આનંદ આવે છે. ખાસ કરીને લંડન જવાની વાત આવી હતી એ કેવી રીતે બની હતી? હા, લંડન જવાની વાત એવી રીતે કેમ કે મારા છોકરા મોટા માંડ્યા થવા, મારા હસબન્ડનો બ્રિટિશ રાઇટ હતો તો છોકરાએ વિરેનને હિમેને કીધું કે ડેડી આપણો રાઇટ છે તો આપણે અહીંયા શું કામ કરીએ. અને છોકરાઓ મારા 3 ક્લેવર હતા તો ત્યાં જઈને અમારા કુટુંબનું નામ રોશન જોશી કુટુંબનું કર્યું છે મારા છોકરાએ. હું એમ જ કહું એવી રીતે પ્રગતિ કરતા રહ્યો અને એવી રીતે એ લોકો જોઈન્ટ ફેમિલીમાં ફાઇન રીતે રહે છે. નિશા અને બીજલ છે એ 2 બેનપણી છે તો એ લોકોને કાંઈ પ્રોબ્લેમ નથી, એ ફાઇન રીતે રહે છે. લંડન તો ગયા છે પણ અમે જામનગરને એટલા મિસ કરીએ. 9 મહિના થાય એટલે મારો છોકરો વિરેન ને હિમેન મારા સામું જોવે કે મમ્મીને કાંઈક માઇન્ડ ચેન્જ છે તો હવે ઇન્ડિયા જવું જોશે. ચાર્જિંગ થવા માટે અહીંયા આવો છો? હા રાઈટ, અમે ચાર્જિંગ થવા માટે આવીએ છીએ. અમે અમારા સગાવાલાને મળીએ છીએ, મારી ફ્રેન્ડ્સ ઘણી છે અને મારું ઘર છે, મારી અહીંની બધી. તમારું પિયર પણ અહીંયા જ છે? હા, મારું પિયર પણ ગામડામાં છે અને મારી જૂની યાદી બહુ છે અહીંયા એટલે હું ભૂલી નથી શકતી. પણ મારા છોકરાઓને એટલી લાગણી છે જામનગર ઉપર. આ જ રીતે આપણી સાથે વિરેનભાઈ જોડાયેલા છે. તો વિરેનભાઈ પૂછો કે સાહેબ આપ ધારો કે ઇન્ડિયન છો અને બ્રિટિશ સરકાર તમને સપોર્ટ કેવો કરે, ત્યાં બિઝનેસ શું તમે એડજસ્ટ કર્યો છે? હા, તો હું અહીંયાથી જામનગરથી જ્યારથી ગયો ત્યારે મેં મારું
10મું ને 12મું અહીંયા કમ્પ્લીટ કર્યું હતું. પછી મેં મારું યુનિવર્સિટી ત્યાં સ્ટાર્ટ કરી. ત્યાંની UK ગવર્મેન્ટ બહુ જ સપોર્ટિવ છે. એ લોકો હવે મારું યુનિવર્સિટી એટલે અહીંયાની કોલેજ કહેવાય, એનો બધો ખર્ચો એ લોકો હવે આપ્યો હતો. A to Z બધું ભણવાનું, મારે ટ્યુશનની, મારે કોલેજની ફી કે કાંઈ નહીં, ટ્યુશનની ફી પણ એ લોકો આપે. અને એ ઉપરાંત અમને ગ્રાન્ટ આપે કે દર વર્ષે એ લોકો 3,000 પાઉન્ડ એટલે અહીંયાના 3 લાખ રૂપિયા થાય. એ અમને સ્ટુડન્ટ હોય એટલે અમારે કંઈ કામ કે ન કરતા હોય તો અમને વાપરવાના પણ એ લોકો આપે. એક વાત એ છે કે અમે ત્યાંના રાઇટ હતો અમારી પાસે, યુકેનો રાઇટ, એટલે અમને આ મળે. જો તમે અહીંયા ખાલી સ્ટુડન્ટ વિઝા ઉપર ગયા હો ને તો તમને આ બધા રાઇટ્સ ન મળે અને તમારી સ્ટુડન્ટ ફીને બહુ વધી જાય. પછી એક વખત ફિનિશ તમે યુનિવર્સિટી કરી દો પછી તમને જોબ મળવું થોડુંક ડિફિકલ્ટ છે. તમારા જો પર્સન્ટેજ ને બધું સારું હોય, સ્કોલરશીપ ને, તો તમને વાંધો ન આવે. તો કંપની ત્યાં ઘણી સારી ઓપોર્ચ્યુનિટી આપે છે, પણ ત્યાં પણ કોમ્પિટિશન લેવલ બહુ હાઈ છે. હું અત્યારે UK ગવર્મેન્ટમાં કામ કરું છું. ત્યાંનું ડિફેન્સ એરોસ્પેસ કંપની, ડિફેન્સ ને એરોસ્પેસ સંભાળું છું. અને એને મને લગભગ 4 વર્ષ જેવું થઈ ગયું છે. હું એ કંપની સાથે કામ કરું છું. કંપનીનું નામ છે થેરેસ. અને એની પહેલાં હું ગવર્મેન્ટની નહોતી પણ નોર્મલ બીજી કંપની હતી, જે એરોસ્પેસ કંપની હતી, એમાં પણ મેં 5 વર્ષ સુધી કામ કરેલું છે. એટલે જો તમારામાં ટેલેન્ટ હોય ને, તમને બધું આવડતું હોય તો તમને ત્યાં ઘણી બધી પણ ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. મેં જ્યારે હું જામનગર મૂકીને ત્યાં ગયો એ પછી મેં 2 માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી છે અને અત્યારે હું PhD કરું છું, જેનો ફૂલ સપોર્ટ મને અત્યારે મારી કંપની આપે છે. ફૂલ સપોર્ટમાં મને બધી ટાઈપની ફી મળે અને મારો જે પગાર છે એ પણ કન્ટિન્યુ રહે એઝ અ ફૂલ ટાઈમ. PhD કઈ વિષયમાં કરો છો? PhD હું એપ્લાઇડ સિસ્ટમ ઓફ થિંકિંગ. તો આપણે જો ઓટોમેટિક ડ્રાઈવરલેસ કાર અહીંયા જોતી હોય અહીંયા કે ગમે એ કન્ટ્રીમાં, તો તમે કઈ રીતના ડિપ્લોય કરી શકો, એટલે કઈ રીતના તમે ઓટોમેટિક કાર જેમાં ડ્રાઈવર હોય જ નહીં અને કાર તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓટોમેટિક લઈ જાય. તમારે ખાલી એપ થ્રુ તમે બુકિંગ કરી શકો કે ગમે A to Z ગમે એ સિસ્ટમ યુઝ કરી શકો. એના ઉપર હું અત્યારે PhD કરું છું કે એ આપણે કઈ રીતના સિસ્ટમ ડિપ્લોય કરી શકીએ. અત્યારે તમે જે જોબ કરો છો એમાં અંદાજિત વાત કરીએ સેલેરીની, કેટલીક સેલેરી તમને સરકાર ત્યાંની પૂરી પાડતી હશે? ત્યાં તમે UK એવરેજ છે અબાઉટ 30,000 પાઉન્ડ, એટલે અહીંયાના લગભગ 30 લાખ જેટલું થાય. મારી સેલેરી, મને આટલો બધો એક્સપિરિયન્સ ને છે એટલે મારી સેલેરી એના કરતાં વધારે છે. અત્યારે મને અબાઉટ 50,000 પાઉન્ડ એટલે 50 લાખ જેટલું મળે છે. મંથલી? ના, યરલી, વર્ષના છે. અને ધારો કે તમે તો 10 ધોરણ સુધી અહીંયા ભણ્યા છો, ટોટલ તમે 15 વર્ષની ઉંમર તો તમે અહીંયા જ પસાર કરી છે. તો ઇન્ડિયા સરકાર અને બ્રિટિશ સરકાર તમને શું ફેરફાર લાગે છે? ઇન્ડિયા સરકાર અને બ્રિટિશ સરકારમાં એવું છે કે હવેનું જોઉં તો ઇન્ડિયા સરકારમાં મને ઘણો બધો ચેન્જ દેખાય છે. હું જ્યારે 15 વર્ષ મૂકીને ગયો એના કરતાં અત્યારે ઇન્ડિયાની સરકાર અને ઇન્ડિયાના પીપલ, જે આમ આદમી હોય, એ બધા બહુ જાગૃત લાગે છે. પહેલાં એટલું બધું નહોતું. સરકારની વાત કે સરકારમાં શું ફેરફાર લાગે? સરકારનું એનું જે વ્યવસ્થા છે, મેનેજમેન્ટ છે, એમાં શું લાગે છે? સરકારનું મેનેજમેન્ટ એ લોકો હવે થોડુંક ચેન્જ લાવવું જોઈએ, કારણ કે મને લાગે છે અહીંયા બહુ ઓછું સિસ્ટમેટિક કામ ચાલે છે. તમારે એક વસ્તુથી બીજી વસ્તુ કરાવી હોય તો એમાં પ્રોપર સિસ્ટમ, ટ્રાન્સપેરન્ટ સિસ્ટમ નથી ત્યાં. તમે એનો મતલબ કે કાંઈક ને વ્યવહાર કરીએ તો જ વાત બને છે. બરોબર. તમારે કાંઈક ને કાંઈક કોકના છેડા અડાવવા પડે. અહીંયા કહીએ કે તમને કોઈને ઓળખતા હોત તો તમારું અહીંયા કામ થઈ શકે. અને ત્યાં એવું છે કે બધું સિસ્ટમેટિક છે. તમારે બધું ઓનલાઈન હોય છે? મોસ્ટલી બધું ઓનલાઈન. 100%માંથી 95% બધી વસ્તુ ઓનલાઈન તમે કરી શકો. તમે વારંવાર અહીંયા પણ આવો છો, ઇન્ડિયામાં પણ આવો છો, અને ત્યાં તમે સ્થાયી થયા છો. શું લાગે છે, તમે ભવિષ્ય શું લાગે છે, ને ખાસ કરીને બ્રિટિશ સરકાર અને ભારત સરકારનું? મને લાગે છે કે ભવિષ્ય બહુ સારું છે બ્રિટિશ અને ઇન્ડિયાનું, કારણ કે હમણાં જ બ્રિટિશ છે એ યુરોપમાંથી નીકળેલી છે. યુરોપમાંથી નીકળેલી એટલે એ લોકો ફ્રી છે અત્યારે કે ગમે એની સાથે ટ્રેડ ડીલ કરી શકે. અને ઇન્ડિયામાં ઘણો બધો ટેલેન્ટ છે. ઇન્ડિયામાં અત્યારે બ્રિટિશ સરકાર ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે. અને એટલે મને લાગે છે ફ્યુચરમાં તમે ઘણી બધી બ્રિટિશ કંપની અને બ્રિટિશ માણસો, બ્રિટિશ એમ્પ્લોયર અહીંયા ઇન્ડિયામાં કામ કરતા તમને જોવા મળશે. અને ઘણા બધા જે અમને ત્યાંની ફેસિલિટી મળે છે, ત્યાંના બધા સ્ટોર્સ ને બધું છે, એ તમને અહીંયા ઇન્ડિયામાં પણ જોવા મળશે. મને અહીંયા જે પ્રમાણે બેરોજગારી છે, ખાસ કરીને જે યંગ જનરેશન છે, જે ભણેલ ગણેલ હોવા છતાં પણ એને સમયે જોબ ન મળવાના કારણે પણ ડિસ્ટર્બ થાય છે, તો એવું ઇન્ડિયામાં ખાસ કરીને બ્રિટિશમાં એવું જોવા મળે છે?
ના, હું તમને રેન્કિંગ નંબર વાઇઝ એમ કહું કે 100%માંથી ખાલી 1% માણસ ત્યાં બેરોજગાર છે કમ્પેર ટુ અહીંયા તમે ઇન્ડિયામાં એના કરતાં મને ખબર નથી પણ એના કરતાં વધારે જશે બેરોજગારી. અહીંયા તમને કોઈ એક જાહેરાત આપીએ ને તો લોકોની જોબ માટે લાઈન લાગે છે. મોટી ક્વોન્ટિટીમાં ધારો કે વાત કરીએ તો ગવર્મેન્ટ પોતે જોબ માટે માણસોને લેવા માટે પરમિટ લેવા માટે તો લાખોની સંખ્યા નાનકડી હોય એને ભરતીની 10,000 કે 15,000 હોય પણ લોકો 25-50 લાખ લોકો એમાં ફોર્મ ભરે છે. હા, તો એ જ તમને ખબર પડે કે કોમ્પિટિશનનું અહીંયા પ્રમાણ બહુ હાઈ છે. અહીંયા જોબ લિમિટેડ છે અને જગ્યા ખાલી છે, અનએમ્પ્લોયડ જગ્યા ઓછી ખાલી છે. એ સિવાય સફાઈની દ્રષ્ટિએ વાત કરીએ તો એમાં નંબર કોણ લઈ જાય, ઇન્ડિયા લઈ જાય કે બ્રિટિશ લઈ જાય? ઓફકોર્સ બ્રિટિશ લઈ જાય. બ્રિટિશ નું ક્લિનિંગનેસ બેસ્ટ છે. તમને ક્યાંય પણ કચરો કોઈ કાંઈ થૂકે નહીં એવું કાંઈ તમને. ટ્રાન્સપોર્ટિંગની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટિંગમાં કોણ નંબર લઈ જાય? કારણ કે રેલવે છે, પછી એરલાઇન્સ છે, તો એની અંદર કોણ લઈ જશે? એમાં પણ બ્રિટિશ અત્યારે છે. ભારત સરકાર શું શીખવું છે? કે બધામાં બ્રિટિશ નંબર લઈ જાય તો અહીંના લોકો ત્યાં શીખવા જવું જોઈએ ને. ખરેખર તો ત્યાં ટ્રેનિંગ માટે મોકલવા જોઈએ ને માણસોને, અથવા તો આ કલેક્ટર સાહેબ સહિતના જેટલા લોકો ક્લાસ 1 ઓફિસરો છે એને ત્યાં ટ્રેનિંગ માટે મોકલવા જોઈએ ને. ચોક્કસ તમે ટ્રેનિંગ માટે મોકલી શકો પણ હું એમ પ્રિફર કરું કે તમે અહીંયા તમારું ખુદનું ડેવલપ કરો. તમે તમારી પાસે બેસ્ટ ટ્રેન સર્વિસ છે જે ઘણા વર્ષો જૂની છે તો એને તમે ઇમ્પ્રુવમેન્ટ કરો કે એ છે ને જે મોદી સરકાર અત્યારે કરે છે, સ્ટાર્ટ કર્યું છે કે તમારે બુલેટ ટ્રેન ચાલુ થઈ છે પણ એ બુલેટ ટ્રેન યુકેમાં છે ઘણા વર્ષોથી 60 વર્ષ 70 વર્ષ જેવું થઈ ગયું છે અને એ પ્રોપર સિસ્ટમેટિક છે. એનું સિસ્ટમ છે ને આખા વર્લ્ડમાં નંબર 1 ઉપર છે. એના સિસ્ટમ ઉપરથી બધાએ છે ને એ સેમ સિસ્ટમ જે ટ્યુબ અમે અંડરગ્રાઉન્ડ કહી એ બધાએ અલગ અલગ કન્ટ્રીમાં ડેવલપ કર્યું છે. તો તમારી પાસે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમારી પાસે છે રિસોર્સિસ, તમારી પાસે છે ટેલેન્ટ, બસ એને તમે છે ને સાચી રીતના યુઝ કરવાનું છે. ખાસ કરીને મોંઘવારીની વાત કરીએ તો મોંઘવારીની કમ્પેરિઝનમાં ઇન્ડિયા નંબર લઈ જાય કે બ્રિટિશ લઈ જાય? કારણ કે આજે કોઈ પણ વસ્તુ થમ્સઅપથી માંડીને કોઈ પણ વસ્તુ છે પાણીના પૈસા જાય છે, લોકોને ડગલે પગલે પૈસા વાપરવા પડે. ખાસ કરીને પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ પણ ઇન્ડિયા બહુ મોંઘું છે. તો એની કમ્પેરિઝનમાં બ્રિટિશમાં શું લાગે છે? એમાં હું કહું કે બ્રિટિશ હમણાં બહુ જ મોંઘવારી વધી ગઈ છે. મોંઘવારી વધી છે કારણ કે અમે યુરોપમાંથી નીકળ્યા છીએ તો બધી રીતના અમને શોર્ટેજ પડ્યો છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ આવવામાં માણસો નથી મળતા, પછી માલ નથી અવેલેબલ કારણ કે પહેલાં યુરોપમાંથી અમારે યુકેમાં રહી આવવું હોય તો કોઈ પણ જાતના ચેકિંગ નહોતા, હવે ચેકિંગ વધી ગયા છે એટલે માલ છે ને બહુ ધીમે આવે છે અને ઘણી વખત તો આવતોય નથી. એટલે મોંઘવારીની વાત કરીએ તો કોઈ કેટલું કામ મોંઘવારી ધારો કે આપણે જે આવક હોય છે એની આવકની કમ્પેરિઝનમાં કેટલોક આપણે ખર્ચ કરવો પડતો હશે? હા, તો મોંઘવારી હું તમને કહું અહીંયા તમારે પેટ્રોલ છે 100 રૂપિયાનું લીટર હશે. અમારે ત્યાં છે ઇન્ડિયાના કહું તો 150 થી 200 રૂપિયા જેટલું લીટરનું પેટ્રોલ. ઇન્ડિયા કરતાં પણ મોંઘું છે? ઇન્ડિયા કરતાં પણ મોંઘું છે. એ ખાલી એક જ એક્ઝામ્પલ છે. બાકી અમે જો વીકલી શોપિંગ કરવા એટલે અમારું જે રાશન જોઈએ અમને જરૂરિયાત વસ્તુ જ એના અમને લગભગ ત્યાંના થઈ જાય 200 પાઉન્ડ એટલે અહીંયાના 20,000 રૂપિયા ખાલી અઠવાડિયાનું શોપિંગ કરવા માટે. જે મને લાગે છે અહીંયા તમે આરામથી મહિનો એક ચલાવી શકો. એટલે મોંઘવારીની દ્રષ્ટિએ તમે ત્યાં મોંઘવારત વધારે છે પણ એની સામે તમને આવક પણ એટલી છે એટલે તમે ખર્ચ કરી શકો. ક્રાઇમની વાત કરીએ, ક્રાઇમ અને ખાસ કરીને ટ્રાફિકની વાત, તો એમાં નંબર કોણ લઈ જાય? ટ્રાફિક હું કહું કે અહીંયા ઇન્ડિયામાં વર્સ્ટ છે કારણ કે બહુ તમારે હવે વ્હીકલ વધારે છે પણ રોડ્સ નેરો છે, અવ્યવસ્થા છે ને? અવ્યવસ્થા છે. એ સિસ્ટમ મેં તો સ્ટાર્ટિંગ કર્યું તો અહીંયા પાછા આપણે આવી ગયા કે સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે અને ક્રાઇમ છે ત્યાં, ક્રાઇમ વધે છે અને ક્રાઇમ પણ કમ્પેરિઝન ઇન્ડિયાને કારણ કે ઇન્ડિયા નાનું કન્ટ્રી છે, યુકે નાનું કન્ટ્રી છે કમ્પેર ટુ ઇન્ડિયા. ટોટલ કેટલી વસ્તી હશે? 67 મિલિયન એટલે અહીંયાના થાય 6 કરોડ ને 70 લાખ. 130 કરોડ છે. હા, એટલે એમ કહું છું કે એમ એ રીતના આપણે ક્રાઇમનું કમ્પેરિઝન ન કરી શકીએ કારણ કે અહીંયા માણસો વધારે છે તો ઓફકોર્સ ક્રાઇમનું વધારે થવાનું છે. ત્યાં માણસો ઓછા છે તો એ પ્રમાણે આપણે ક્રાઇમનું કમ્પેરિઝન એટલું ન કરી શકીએ પણ ત્યાં સિસ્ટમેટિક અપ્રોચ છે કે તમે કાંઈ પણ થાય તો તમે રિપોર્ટ કરાવી શકો અને તમને ટ્રાન્સપેરન્ટ બધી માહિતી મળે કે તમારી રિપોર્ટ ક્યાં સુધી પહોંચી, તમારું શું કાર્યવાહી થાય છે અને
એક વાત એ કે ત્યાં છે ને પોલીસ તમારા ફ્રેન્ડની જેમ રહે. પોલીસની સાથે તમે આમ હરીમરી શકો, એ લોકોને પૂછી શકો, વાતું કરી શકો, એ લોકો એની પોતાની પર્સનલ જિંદગી વિશે પણ તમને કહી શકે. અહીંયા છે ને પોલીસથી તમે બીઓ, પોલીસથી ડર લાગે છે લોકોને. પોલીસથી ડર લાગે. પોલીસ તમને સામે દેખાય તો તમે બીજો રસ્તો લઈ લ્યો. અહીંયા ત્યાં એવું નથી. એટલે જો પોલીસ ફ્રેન્ડલી હોય ને તો તમને કાંઈ પણ જાતનું ક્રાઇમ થયું હોય ને તમે એની સાથે વાત કરી શકો, રિપોર્ટ લખાવી શકો. અહીંયા એવું નથી થતું. અહીંયા તમને રિપોર્ટ લખાવવામાં પણ ડર લાગે છે કે મારી રિપોર્ટ સરખી રીતના હેન્ડલ થશે કે નહીં. વાત આવી પોલિટિક્સની, ધારો કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની દર 5 વર્ષે ચૂંટણી થાય છે, મહાનગરપાલિકાની ચૂંટણી થાય છે, ગુજરાત સરકારની ચૂંટણી થાય છે. એવી ચૂંટણીની વાત આવે, વારંવાર ચૂંટણી થાય છે. લોકશાહી આપણો દેશ છે, તો ત્યાં એમાં એવી વાત જોવા મળે છે. હા, ત્યાં પણ દર 5 વર્ષે ચૂંટણી થાય છે. ત્યાં પોલિટિકલ પાર્ટી છે એ પણ અહીંયાની જેમ જ એકબીજા સાથે સંસદમાં હોય, આર્ગ્યુમેન્ટ્સને ચાલતી હોય, કોઈ પણ બિલ પાસ કરવા હોય તો એકબીજા ડિસ્કશન કરે. પણ મને લાગે છે કે અહીંયા પ્રમાણે રેલી એટલી બધી મોટા પાયે ન થાય જેટલી હું અહીંયા ન્યૂઝમાં જોતો હું કે મોદીની રેલીમાં 2-5 કરોડ 10 લોકો 5 લાખ માણસો આવી જાય. ત્યાં એવું ન થાય. ત્યાં અમારો પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન ક્યાંય મળે ને તો 100-200 માણસો હોય. એટલા બધા ગેધરિંગ ન થાય. પ્રચાર ઓછો કરે છે કે એ લોકો એ બાબતની વાતમાં ઓછો રસ લે છે? એ લોકો એમ નથી માનતા કે આપણે ઓડિયન્સ ઘણી બધી દેખાડવી જોઈએ. એ લોકો પ્રસન્ન નથી થતું. ઇન્ડિયામાં જેમ શક્તિ પ્રદર્શન થાય છે એવું ત્યાં નથી થતું. ના, ત્યાં માણસો જોડાય છે, એવું નથી કે નથી જોડાતા. અમારી હમણાં ઓલી કોરોના ઉપર છે ને ડેઇલી એ લોકો અપડેટ્સ અમને દેતા હતા. તો છે ને BBC અને ITV જે મેઇન ત્યાંનું છે ચેનલ, એ લોકોમાં 17 મિલિયન 20 મિલિયન જેટલી વ્યુઇંગશીપ આવતી હતી. એનો મતલબ એટલા માણસો એની સાથે જોડાતા હતા જ્યારે એ બોલતા હોય. પણ એ ફેસિલિટી આપે કે તમારે ફેસ ટુ ફેસ આવવાની જરૂર નથી, તમને બીજા પણ માધ્યમ છે જેનાથી તમે જોડાઈ શકો. એટલે ધારો કે આજે નાની મોટી અહીંયા ધારો કે ઝઘડા થાય છે ઇલેક્શન સમયે, અથવા નાની મોટી જે ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરશે અમુક લોકો, આવા થતો હોય, ઇલેક્શન ટાઈમે વાત બનતી હોય, એવું ત્યાં જોવા મળે છે? વધારે પડતું ત્યાં લોકો ઉપર પ્રેશર હોય, અથવા પ્રચાર પ્રસાર કેવી રીતે કરે છે એ લોકો? એ લોકો પ્રચાર પ્રસાર તમારા ઘરે આવીને તમને છે ને પેમ્પલેટ આપે, તમારી સાથે વાત કરે, વિનંતી કરે, તમને પૂછે કે શું પ્રોબ્લેમ છે, અને તમને બને તો ત્યાં ને ત્યાં સોલ્યુશન પણ આપે. એટલે મોસ્ટલી ત્યાં છે ને પ્રચાર બહુ આરામથી થાય. એ લોકો સિટીમાં ધારો કે આપણા સિટીમાં જામનગર મહાનગરપાલિકા છે, પછી ધારો કે આપણો સ્ટેટ છે ગુજરાત, તો એમાં વિધાનસભા છે, તો એમાં પણ આ રીતે ત્યાં આ રીતની વ્યવસ્થા છે કે ડાયરેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ જ છે? ના, અમારે છે ને પહેલાં કાઉન્સિલ છે. કાઉન્સિલ એટલે જે અમારું લંડન છે એની એક કાઉન્સિલ છે, એનો મેયર હોય. પછી એ મેયર છે એ અમારી જે સ્ટેટ હોય એને રિપોર્ટ કરે, અને સ્ટેટના બધા અલગ અલગ મિનિસ્ટર્સ હોય, ફાઇનાન્સ મિનિસ્ટર હોય, હોમ મિનિસ્ટર હોય, એ બધું સિલેક્શન થાય પ્રાઇમ મિનિસ્ટર દ્વારા. પ્રાઇમ મિનિસ્ટર સિલેક્ટ કરે કે કોણ મારા મેઇન પાર્લામેન્ટમાં મિનિસ્ટર હશે, અને પછી એના કરતાં લોઅર લેવલના બધા સિટી કાઉન્સિલ હોય. પછી વોટિંગની વાત આવે તો વોટિંગનો તમને લોકોનો અધિકાર મળ્યો છે ત્યાં? હા, અમે વોટિંગ રેગ્યુલર કરતા જ હોઈએ છીએ. અમે ગયા ત્યારથી જ અમને ત્યાંનો વોટિંગનો અધિકાર મળ્યો હતો, કારણ કે અમારું પાસે હતું ત્યાંનું સિટીઝનશીપ. અમે ગયા ત્યારથી અમારા પપ્પાના બેઝ ઉપરથી. પછી વાત આવી તમને કોઈ મીડિયાની, તો મીડિયામાં આ ધારો કે લોકશાહી ડબે છે એટલે સ્વતંત્ર હવાલો છે કે જેને જે લખવું એ લખે, જેને પબ્લિકને જે વાત બને, તો ત્યાં પણ આ રીતે મીડિયા છે એ સ્વતંત્ર છે? હા, મીડિયાને પૂરી રીતના ફ્રીડમ છે. મીડિયા કોઈ પણ જાતના ક્વેશ્ચન પૂછી શકે વિધાઉટ કોઈ પણ ટાઈપનું એને હેઝરમેન્ટ કે બીજું કાંઈ ન હોય. એ લોકોને પૂરી રીતના સ્વતંત્રતા છે ત્યાં. આ રીતે સવારે જ ત્યાં પેપર આવે છે, અને આ રીતે ટીવીની જ વાત કરીએ તો ટીવી પણ આ જ રીતે ચાલુ રહે છે આપણે જેમ ચાલુ હોય છે? હા, ટીવી તો અમારે 100% આવી રીતના. ન્યૂઝ ચેનલની વાત કરીએ તો એ પણ આ રીતે 24 કલાક ચાલુ રહે? હા, ન્યૂઝ ચેનલ અમારી ત્યાંની મેઇન છે BBC ને ITV ને સ્કાય ને એ બધી છે ને 24 અવર્સ જ હોય, અને એ બધાને ફ્રી વ્યૂ હોય, એટલે તમે ગમે એ જોઈ શકો. અને ન્યૂઝપેપર પણ ત્યાં મોસ્ટલી બધા સવારે જ આવતા હોય, અને એ અમારે જે આ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ટ્રેન સ્ટેશન હોય ને એમાં જ પડેલા હોય, કાં તમે સબસ્ક્રાઈબ કરો તો તમને ઘરે પણ આવી જાય, ડિલિવરી કરી જાય. કેટલા વાગે પેપર તમારા હાથમાં ક્યારે આવતું હશે? વહેલી સવારે? પેપર તો સવારે 7 વાગ્યા સુધીમાં આવી જાય. જે પણ પેપરનો જે કાગળ હોય છે એ બધી પ્રોસેસ અહીંયા જેવી જ છે કે કાંઈ પ્રિન્ટિંગ છે 4 કલરની અંદર કેવી રીતે એ બધું પૂરું પાડતો હશે?
મને શું લાગ્યું કે અહીંયાના પેપરમાં મોસ્ટલી તમારે ઘણું બધું છે ને એડવર્ટાઇઝમેન્ટ વધારે હોય છે. ત્યાં છે ને એવું નથી હોતું, ત્યાં એડવર્ટાઇઝમેન્ટ બહુ ઓછું હોય છે, ન્યૂઝ વધારે હોય છે. પેપરની સાઇઝ અબાઉટ 50 પેજનું એક પેપર હોય છે, પણ એમાં મોસ્ટલી ઘણું બધું આજે ધારો કે ગુજરાત સમાચાર સંદેશ જે પ્રમાણે પેપર બહાર પાડે છે એવા જ પેપર ત્યાં જોવા મળે છે કે એનાથી હાફ મળે છે? ના, એ પેપર તો સેમ જ હોય છે, ક્વોલિટી એ સેમ હોય, ક્વોલિટી સેમ જ હોય છે ને? ક્વોલિટી પણ સેમ જ હોય છે. એટલે સાઇઝ પણ આવી જેવી છે? સાઇઝ આના કરતાં મોટી હશે, સાઇઝ આના કરતાં મોટી હશે. A3 પેપર સાઇઝના પેપર હોય છે અમારે અને ત્યાં. વાત આવી એમાઉન્ટની, કિંમતની, છાપાના પેપરની, તો એ કેટલી કિંમત આપણે એ લોકો ચૂકવીએ છીએ? ત્યાંનું અમારું મેટ્રો છે ન્યૂઝપેપર, એ ફ્રી છે, એ ગમે એને લઈ શકે. બાકી બીજા બધા જે પેપર છે એના તમારે કંઈક 20 પેની કે 25 પેની કે કેટલા ઇન્ડિયન કેટલા રૂપીસ થાય? એટલે 20 રૂપિયા 25 રૂપિયા જેટલું થાય. અમારે 5 રૂપિયા મળે છે. તમારે એ રીતના સસ્તું છે ને. એડવર્ટાઇઝ વધારે આવે છે, એડવર્ટાઇઝમાં કવર થઈ જાય ને. હા, એટલે આ રીતે જોયું તમે. હજી આપણે ભાઈ શ્રી ચુનીભાઈને સાંભળવાના બાકી છે, પણ એટલા માટે કે લંડનની લોકોને આ બાબતની લોકોને ઔપચારિક બધું સાંભળેલું હોય, પણ જે અંદરની વાત હોય છે એ અંદરની વાત ખાસ કરીને આપણે નસીબ આપણા એ સારા છે કે આ લોકો બ્રિટિશ પાસપોર્ટ ધરાવે છે, ત્યાં એનું વોટિંગ પણ કરી શકે છે. એને કારણે બધી જે ડિટેલ વાઇઝ કહેવાય, અને ખાસ કરીને જે આપણે વિરેનભાઈને જે સાંભળ્યા, વિરેનભાઈ કારણ કે એની નાની ઉંમરમાં જ ત્યાં એડજસ્ટ થઈ ગયા છે, એટલે જ્યારે લોકશાહી છે એનું ઇન્ડિયા દેશ કેવી રીતે ચાલે છે, શું ચાલે છે, એ બધી આપણને પૂરે દિલથી એને આપણે જોડે વાત કરી, અને આ પણ આપણા જીવનમાં ક્યાંક ક્યાંક ઉપયોગી બનશે એ પણ નક્કી છે. GTPL જામનગર ન્યૂઝના દર્શકોની જાણ ખાતર લંડન નિવાસી આ જોશી પરિવારના મોભી ચુનીલાલ છગનલાલ જોશી તથા તેઓના મોટા પુત્રવધુ નિશાબેન જોશી સાથેની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાની મુલાકાતના મુખ્ય અંશો આવતીકાલે ગુરુવારે સમાચારમાં નિહાળી શકશો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડોક્ટરોનું, વીજ કર્મીઓનું અને બેંક કર્મીઓનું આંદોલન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું આપનું વેટ વધી ગયેલ છે? તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જામનગરની ખ્યાતનામ જિગ્સ ફિગર પોઈન્ટે માત્ર 5 મહિના દરમિયાન હાઈએસ્ટ 42 કિલો વેટ લોસનો રેકોર્ડ સર્જ્યો છે. વેઇટ લોસ તથા પરફેક્ટ ફિટનેસ માટે પાયોનિયર ઇન ધ સિટી. જિગ્સ ફિગર પોઈન્ટ. અહીં વૈજ્ઞાનિક ઢબે કરાવવામાં આવતી કસરતથી નોંધપાત્ર વેઇટ લોસ થાય છે. વેઇટ લોસની સાથે મસલ્સ અને સ્કિનને ટાઈટ અને ટોન કરે છે, સાથે બોડીને શેપમાં લાવે છે. અહીં ફિટનેસ લેવલમાં વધારો કરી આર્થરાઇટિસ, ગોઠણ પગના દુખાવા, બીપી, ડાયાબિટીસ જેવી શારીરિક તકલીફો દૂર થાય છે. આવી સુંદર કામગીરીની જામનગરના નામાંકિત ડોક્ટરોએ પણ નોંધ લઈ જિગ્સ ફિગર પોઈન્ટની ભારે પ્રશંસા કરી છે. વેઇટ લોસ કરી ફિટ રહી આપની પર્સનાલિટીમાં વધારો કરો. મજાની વાત એ છે કે જામનગરનું એકમાત્ર લેડીઝ માટેનું સ્પેશિયલ સેન્ટર છે. અહીં મુલાકાત તથા માર્ગદર્શન તદ્દન ફ્રી. વધુ વિગતો માટે આજે જ સંપર્ક કરો. જિગ્સ ફિગર પોઈન્ટ 401 સુમેરુ, અંબિકા ડેરીની સામે, જામનગર. મોબાઈલ 93755 75050 અને 93755 75070.